અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં શૂટિંગ રેન્જનો મામલો, જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનને સોંપાઈ શૂટિંગ રેન્જ. શૂટિંગ રેન્જ માટે આશીષ અમીને આપ્યું રાજીનામું. અમદાવાદ રાઇફલ એસોસિએશનના પ્રમુખ પદે ધર્યું રાજીનામું. ભારે વિવાદ બાદ પણ ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય યથાવત રાખ્યો છે. મહત્વપૂર્ણ છે કે આશીષ અમીન પોતે ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર હોવાની સાથોસાથ અમદાવાદ રાઇફલ એસોસિએશનના પ્રમુખ પણ હતા. ત્યારે પોતે જે સંસ્થામાં પ્રમુખ હોય તેને શૂટિંગ રેન્જ મળતા વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ભારે વિરોધ કરાતા નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો હતો, પરંતુ વિવાદ બાદ પણ ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણયમાં ફેરફાર કર્યા વગર વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે. આશીષ અમીને પોતે રાઇફલ એસોસિએશનમાંથી રાજીનામું ધર્યું છે. એટલે કે ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણયમાં તો કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ નિષ્પક્ષ કામગીરી કર્યાનો દોડ કર્યો હોવાનો આરોપ છે. ત્યારે આગામી સમયગાળામાં એનએસયુઆઈ વિરોધ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ હાલમાં સામે આવી રહી છે. તો આખરે ભારે વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીએ એમના જ એક્ઝિક્યુટિવ મેમ્બર જે સંસ્થાના પ્રમુખ હતા એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનને ગુજરાત યુનિવર્સિટીની જે રાઇફલ રેન્જ છે એ આપવાનો નિર્ણય લઈ લીધો છે. જરૂરથી આ નિર્ણય અગાઉ પણ લેવામાં આવ્યો હતો, ત્યારે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે જે સભ્ય ઈસી મેમ્બર હોય, એટલે કે એમના દ્વારા જે નિર્ણય લેવામાં આવતા હોય છે અને સામેની જે લાભાર્થી સંસ્થા છે એના પણ તેઓ જ્યારે પ્રમુખ હોય ત્યારે આ પ્રકારનો નિર્ણય લઈ ના શકાય, ત્યારે એને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી અને આશીષ અમીને વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે અને આશીષ અમીને અમદાવાદ રાઇફલ એસોસિએશનના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. અને એ રાજીનામું આપ્યા બાદ આખરે એ જ પ્રકારે જે છે એ ઘી કુંડળીમાં ઢોળવાનો એક પ્રકારની જે આપણી કહેવત છે, એ જ પ્રકારે આખરે એ જે જૂનો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો કે જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો એ નિર્ણયને જારી રાખ્યો છે. અને અમદાવાદ રાઇફલ એસોસિએશનને ગુજરાત યુનિવર્સિટીએ જે કરોડોના ખર્ચે રાઇફલ રેન્જ ઊભી કરી છે, કે જ્યાં 50 મીટર અને 25 મીટરની અલગ અલગ 4 રેન્જ અહીંયા તૈયાર કરવામાં આવી છે, અને એ મામૂલી ખર્ચે આખરે આ સમગ્ર કરોડો રૂપિયાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઈસી મેમ્બર આશીષ અમીન જે સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા રહ્યા છે એ સંસ્થાને સોંપી દીધું છે. અને એને જ લઈને આગામી સમયમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ વિરોધ કરતી પણ જોવા મળશે. કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.